અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખને રાજાભાઈને સડસડતો જવાબ। પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપણા સૌની વચ્ચે આપણા સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા આપણા જિલ્લા ભાજપના પ્રભારી આદરણીય કશ્યપભાઈ શુક્લજી, આદરણીય હિતેશભાઈ ચૌધરીજી, આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી, કચ્છ સરહદ રેલીના ચેરમેન આદરણીય વલ્લભજીભાઈ, આદરણીય વસંતભાઈ કોરણીજી, જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પારુલબેન, જિલ્લા ભાજપના મહામંત્રી આદરણીય ધવલભાઈ, જિલ્લા ભાજપના મંત્રી શ્રી વિકાસભાઈ, જયંતભાઈ, રાપર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ લાલજીભાઈ, તેમજ ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સામે ઉપસ્થિત રાપરમાંથી પધારેલા સૌ ભારતીય જનતા પાર્ટીના યોદ્ધા જેવા કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ ભારતીય આખા રાપર શહેરના નાગરિકો, આદરણીય વિકેશભાઈ આપણને ઘણી બધી વાતો આપણી કેન્દ્ર સરકારની માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં જે કામો થઈ રહ્યા છે એની વાત કરી છે। હજી વિશેષ વાતો, વિશેષ માર્ગદર્શન આપણા આદરણીય શ્રી કશ્યપભાઈ શુક્લજી આપવાના છે। આજે જ્યારે રાપરની ક્યાંથી ચૂંટણી ચાલુ થઈ છે, સતત આપ સૌની વચ્ચે રહી અને જે રાપર વિશેની વાત કરી રહ્યો છું, ત્યારે કેન્દ્ર સરકારની, આપણી રાજ્ય સરકારની વાતો આપણને આપણા સૌ વડીલો પણ કરવાના છે, પણ જો રાપરની ચૂંટણી માટે ટૂંકમાં વાત કરું તો રાપરની ચૂંટણી ત્યાં બેઠેલો એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક પ્રતિષ્ઠાનો જંગ બનાવીને લડી રહ્યો છે અને આજે જે પ્રમાણેનો રાપરનો માહોલ બન્યો છે, આ પહેલા ક્યારે રાપરમાં શહેરમાં માહોલ જોવા નથી મળ્યો, કારણ કે રાપર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છે એ જીતવા માટે લડી રહ્યો છે અને ભાજપનો કાર્યકર છે મિત્રો એ હંમેશા જીતવા માટે જ લડે છે। ત્યારે 28-27 આપણા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સામે પક્ષે કોંગ્રેસ પાસે કોઈ પણ મુદ્દો ન હોય એટલે એમના મૂળ સ્વભાવ પ્રમાણે સતત જાતિવાદી અને કોમવાદી જે વાતો અત્યારે આપણે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે, કારણ કે 5 વર્ષ સુધી રાપરની જનતાએ એમને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહેવાનો મોકો આપ્યો હોય, એમાંથી એક પણ પૈસાનું કામ થયું ન હોય અને આપણે સતત એમને જાહેરમાં ચેલેન્જ ફેંક્યો કે તમે જો કાંઈ કામ કર્યું હોય તો તમે આ જાતિવાદી રાજકારણ મૂકી અને એકવાર પ્રજાની વચ્ચે આવીને એમ કહો કે મેં આ કામ કર્યું, ત્યારે એની પાસે કોઈ જવાબ નથી। અને ગઈકાલે મેં એમનો વિડીયો જોયો, એમાં ભાજપની સરકાર દ્વારા થયેલા કામો, અત્યારથી 2 દિવસ પહેલા સુધી મંજૂર થયેલા કામો, જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે 2 દિવસની જાહેરાત કરી આપણો પ્લાસવાટી કમાલ, જે રાપર તાલુકાની આખા કચ્છમાંથી આશીર્વાદ રૂપી રોડ છે એનું પડી એમને જીકી બધી મારી દીધો હતો। બોલો, મતલબ જેને કોઈ સરળ નથી, જેને કોઈ ખોટું બોલવામાં કઈ આડું નથી આવતું, સતત ગમે એવું ખોટું બોલવું, ભાજપ સરકાર દ્વારા થયેલા કામો, આપણી સરકારમાં થયેલા કામો, એકલ ભવનના રોડ પર આપણે 2 મહિના પહેલા જ આપણે જોયું એની કામગીરી એનું બધું આખું સન્માનની યોજના બધું કરવામાં આવ્યું। આ બધા જ કામો ખોટી રીતે મેં કર્યા સતત ખોટું બોલવું, રાપરમાં જાતિવાદી કોમવાદી વાતો ફેલાવી એક નફરતની રાજનીતિ પેદા કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આપ સૌ રાપરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત હોય ત્યારે આપણી વિશેષ ફરજ છે કે રાપરમાં આ સદભાવના કેમ જળવાઈ રહે, જે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ કે સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર આપ્યું છે, એ સૌ સાથે મળીને કેમ એકબીજાના કામો થઈ શકે એના માટેની વાત કરવા માટે એવી આપણી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો
જંગી બહુમતીથી જીતે એના માટેના પ્રયાસ કરવાના છે મિત્રો આના સિવાય છેલ્લા 2 વર્ષમાં કેટલા બધા કામો થયા છે એની આપણે હરેક મિટિંગમાં ચર્ચા કરી છે કે રાપરમાં ક્યારે ન થયો એટલા કારણ કે નીચેથી કરીને કેન્દ્ર સુધી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી આવી ત્યારે સામે પક્ષે આક્ષેપો સિવાય કાંઈ નથી રાપરની જનતા એટલે જાકારો આપ્યો છે અને આ ચૂંટણીમાં સંપૂર્ણપણે જાકારો આપવાનો અને મિત્રો આજે આમ તો મારે વિશેષ કાર્યક્રમ બોલું કારણ કે બધા આપણા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત છે પણ ગઈકાલે જે રાપરમાં એમાં તો એક કૃત્ય કરવામાં આવ્યું છે ખૂબ શરમજનક કારણ કે મને એટલું આમ તો મોઢેથી નામ લો તો એટલું માણસ છેલ્લી કક્ષાનો છે એટલો છેલ્લી કક્ષાનો માણસ કે એના માટે આપણે મોઢેથી નામ લઈએ તો પાપ લાગે પણ વાંધો નહીં કુંભનો મેળો છે નામ જવાનું એટલે કે એનું નામ લઈ લઉં છું ત્યારે આ રાપરમાં ત્યાં સુધી છે જે અમદાવાદનો પૂર્વ ધારાસભ્ય એ આવી રીતે રાપરમાં કોમી એકતા દોડવાનો પ્રયાસ કર્યો છે જે રાપરમાં આવીને જે રોક્યું છે એના કદાચ તમને વોટ્સઅપમાં વિડિયો મળ્યા હશે જે પ્રમાણે એને ખરાબ શબ્દો વાપર્યા આનું કારણ શું કે આપણા અત્યારે રાપર નગરપાલિકા ચૂંટણીમાં મુસ્લિમ સમાજના સૈયદ બાપુ લડી રહ્યા હોય અને આખો મુસ્લિમ સમાજ પાસે કીધું છે કે અમારા બધાય કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા સરકારી તમામ યોજનાઓનો લાભ ભારતીય જનતા પાર્ટીમાંથી મળ્યો છે ત્યારે આખો મુસ્લિમ સમાજ રાજકીય ભાજપમાં જોડાણો હોય એ અમદાવાદની સભા કરવા આવે અને 20 માણસો પણ ભેગા ન થાય એટલે જુઆ બુઆ થઈને રાપરમાં મુસ્લિમ સમાજને ખોટી રીતના ગેરમાર્ગે દોરવા જે પ્રમાણે એને કાલ ભાષણ આપ્યું છે એ મિત્રો આપણે બધાએ જાહેરમાં અપોડીએ છીએ અને જે પ્રમાણે એને ખરાબ શબ્દો વાપરીને કચ્છની કોમી એકતાને પણ જે નવડવાનો પ્રયાસ કર્યો છે તેના વિરુદ્ધ આપણે બધાએ એક અભિયાન ચલાવવું જોઈએ અને બીજી વાર બહારથી કોઈ આવી અને આવી શાંતિ દોડવાનો પ્રયાસ ન કરે એના માટે મિત્રો આપણે બધા આગળ આવવું જોઈએ કાલનું ભાષણ એનું આપણે બધાએ સાંભળશું કારણ કે કોંગ્રેસમાં મેં પહેલા પણ કીધું કે જાતિવાદ ફેલાવો કોમવાદ ફેલાવવા સિવાય કોઈ મુદ્દો નથી રહ્યો ત્યારે રાપરની જનતા જાતિવાદી કોમવાદીઓને જાકારો આપે અને ભારતીય જનતા પાર્ટીના તમામ 28 ઉમેદવારોને આપણે જંગી બહુમતીથી વિજય બનાવીએ અને રાપર નગરપાલિકા 28 જે આપણા સભ્યો જીતે છે શું કામ કરવાની છે એના માટેનો મેનિફેસ્ટો પણ આજે તૈયાર થઈ ગયો છે જે આવતીકાલથી એ પેમ્ફલેટના સ્વરૂપે આપ સૌને મળશે આ બધા ઘરે ઘરે ફરી અને આપણા જે કામો થવાના છે એનો પ્રચાર પ્રસાર કરીએ અને અંતમાં છે એટલી જ વાત કરું છું જ્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કચ્છના સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે રાપરના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે ત્યારે જો ખરે અર્થમાં રાપરનો વિકાસ કરવો છે રાપરને તમામ સમસ્યાઓથી મુક્ત કરવો છે તો ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવી જરૂરી છે અને આપણે બધાએ એક જરૂરથી સાથે જીતી તો રહ્યા છીએ પણ કોંગ્રેસના ઉમેદવારોને ડિપોઝિટ કરે એવી રીતના ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા લડે એવી જ આપ સૌને અપીલ કરી અને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ જય ભારત.